નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 યુનિટ 6 આઈ લવ યુ ટીચર નો ભાવાનુવાદ જોઈશું। મિત્રો, આ વિડીયો માત્ર પ્રસ્તુત યુનિટની સમજ માટે છે। આ વિડીયોમાં આપેલ ભાવાનુવાદ માત્ર વિદ્યાર્થીઓમાં પાઠ વિશેની સમજ કેળવાય તે હેતુથી કરવામાં આવેલ છે। વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા વિષય શિક્ષક કે વિષય શિક્ષિકાનું માર્ગદર્શનને પ્રાધાન્ય આપશો। तो चालो शुरू करिए। Helen Keller became deaf and blind when she was very young. અહીં deaf નો મીનિંગ થાય છે બધિર, બહેરું। હેલન કેલર ખૂબ જ નાની હતી ત્યારે તે બધિર અને અંધ બની ગઈ હતી। Since she was deaf, she did not learn to speak. તેણી બહેરી હોવાથી તે બોલવાનું શીખી ન હતી। So her parents were extremely worried. તેથી તેના માતા-પિતા ખૂબ ચિંતિત હતા। અહીં extremely એટલે અત્યંત ખૂબ એવો અર્થ થાય છે। Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. ત્યારબાદ તેઓએ મિસ સુલિવન કે જે બહેરા અને અંધ માટે શિક્ષિકા હતા તેઓને મળ્યા। That changed Helen's life. આથી હેલનનું જીવન બદલાઈ ગયું। Here is an account of the turning point in her life in her own words. અહીં તેણીના જ શબ્દોમાં તેના જીવનનો એક મહત્વપૂર્ણ વળાંક વિશે સાંભળીએ। અહીં an account એટલે કારણ એવો અર્થ પણ કરી શકાય। I still remember that morning of the year 1887. મને આજે પણ વર્ષ 1887 ની તે સવાર યાદ છે। I was just 7 years of age then. તે સમયે મારી ઉંમર 7 વર્ષની હતી। My teacher, Miss Sullivan, came to our house that day. મારા શિક્ષિકા એની સુલિવન તે દિવસે અમારા ઘરે આવ્યા। Next day, she led me into her room and gave me a doll. બીજા દિવસે તેણી મને તેના રૂમમાં લઈ ગઈ અને મને એક ઢીંગલી આપી। I played with it for a while. અહીં for a while એટલે થોડા સમય માટે। હું તેની સાથે થોડા સમય માટે રમી। Then Miss Sullivan made some finger movements on my palm. પછી મિસ સુલિવન મારી હથેળી પર આંગળીની કેટલીક હિલચાલ કરી। It was an exciting experience. તે એક ઉત્તેજક અનુભવ હતો। Exciting experience એટલે ઉત્તેજક અનુભવ એવો અર્થ થાય છે। I got interested in that play and started imitating the movements she made with her finger. અહીં imitating એટલે કે અનુકરણ કરવું। મને તે રમતમાં રસ પડ્યો અને તેણે તેની આંગળીથી કરેલા હલનચલનનું અનુકરણ કરવાનું મેં શરૂ કર્યું। When I finally succeeded in doing that correctly, I was thrilled. અહીં succeeded એટલે સફળ થવું। જ્યારે હું આખરે તે યોગ્ય રીતે કરવામાં સફળ થઈ એટલે કે અનુકરણ કરવામાં, ત્યારે હું રોમાંચિત થઈ ગઈ। I didn't know that I was spelling DOLL. હું જાણતી ન હતી કે હું DOLL ની જોડણી કરું છું એટલે લખું છું। Some days later we were walking in our garden. કેટલાક દિવસો પછી અમે અમારા બગીચામાં ચાલતા હતા। Suddenly એટલે એકાએક। Suddenly my teacher put my hand under the water tap. અચાનક મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો। As the cool flow of water ran over one hand, she spelled WATER on my other palm. અહીં the cool flow એટલે ઠંડો પ્રવાહ। પાણીનો ઠંડો પ્રવાહ એક તરફ વહી રહ્યો હતો ત્યારે તેણીએ મારી બીજી હથેળી પર WATER ની જોડણી લખી। We played this game every day, touching different objects. અમે વિવિધ વસ્તુઓના સ્પર્શની આ રમત દરરોજ રમતા।
It awakened my soul. તેણે મારા આત્માને જાગૃત કર્યો. I came to know that everything had a name. મને ખબર પડી કે દરેક વસ્તુનું નામ છે. Now each name gave birth to a new thought. હવે દરેક નામે એક નવા વિચારને જન્મ આપ્યો. Thought એટલે વિચાર. Every object I touched seemed to throb with life. અહીં seemed to throb with life એટલે જીવનથી ધબકતું થવું. પ્રત્યેક વસ્તુ કે જેને મેં સ્પર્શ કરતી તે જીવનથી ધબકતું લાગ્યું. આહા, I was connected with the world through all the words. આહા, હું બધા શબ્દો દ્વારા વિશ્વ સાથે જોડાઈ ગઈ હતી. Miss Sullivan used to take me to long walks every morning. Miss Sullivan દરરોજ સવારે મને લાંબુ એટલે કે લાંબે સુધી ચાલવા લઈ જતા. I had a lot of questions to ask. મારે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. I would write something on her palm. હું તેની હથેળી પર કંઈક લખતી. And in turn she would talk into my palm as people talk into a baby's ear. અને બદલામાં તેણી મારા હથેળીમાં વાતો કરતી. લોકો બાળકના કાનમાં વાત કરે તે રીતે. My teacher satisfied my curiosity. મારા શિક્ષકે મારી જિજ્ઞાસાને સંતોષી. Satisfied એટલે સંતોષવું અને curiosity એટલે જિજ્ઞાસા. Now everything around me was full of life, love and joy. હવે મારી આસપાસની દરેક વસ્તુ જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી હતી. The second stage of learning was more difficult. શીખવાનો બીજો તબક્કો વધુ મુશ્કેલ હતો. It was also based on the sense of touch. તે સ્પર્શ આધારિત પણ હતો. Miss Sullivan would speak a word. Miss Sullivan એક શબ્દ બોલતા. And ask me to touch her lips and throat slowly. અને મને તેના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા. I learned to speak through the movements of the lips and the vibration in the throat. મેં હોઠની ગતિ અને ગળામાં કંપન દ્વારા બોલવાનું શીખી. અહીં વાઇબ્રેશન એટલે કંપન. When I uttered my first word. અહીં uttered એટલે કે બોલવું, ઉચ્ચારવું. જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો, it gave me boundless delight. ત્યારે તેણે મને અનંત આનંદ આપ્યો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. હવે મેં બગીચામાં મારા રમકડા, પથ્થરો, ઝાડ અને પક્ષીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. I felt amazed and delighted as my sister ran to me when I called her. જ્યારે મેં મારી બહેનને બોલાવી ત્યારે મારી બહેન મારી પાસે દોડતી આવી ત્યારે મને આશ્ચર્ય અને આનંદ થયો. And my dog obeyed my commands. Obeyed એટલે પાલન કરવું. અને મારા કૂતરાએ મારી આજ્ઞાઓનું પાલન કર્યું. I was able to speak. હું બોલવામાં સમર્થ હતી. It was a miracle. એ એક ચમત્કાર હતો. When I studied seriously, કે જ્યારે મેં ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી, it seemed more like play than work. ત્યારે પણ તે કામ કરતા રમત જેવું લાગ્યું. Whenever, જ્યારે પણ anything delighted or interested me, મને કંઈ પણ આનંદ થાય અથવા રસ પડે એવું લાગતું, Miss Sullivan would talk about that as if she were a little girl herself. અહીં as if એટલે જાણે કે. ત્યારે મિસ સુલિવન તે વિશે જાણે પોતે એક નાની છોકરી હોય તે રીતે વાતો કરતી. She taught subjects like science by making it so interesting that I remembered everything. તેણે એટલે કે તેણીએ વિજ્ઞાન જેવા વિષયોને એટલું રસપ્રદ બનાવીને શીખવ્યું કે મને બધું યાદ રહી ગયું. Finally, my teacher began teaching me to read. છેવટે મારા શિક્ષકે મને વાંચવાનું શીખવવાનું શરૂ કર્યું.
I first read raised letters and later on read with Braille. મેં પ્રથમ ઉપસાવેલા અક્ષરો અને પછીથી બ્રેઇલી લિપિ સાથે વાંચવાનું શરૂ કર્યું. I learned to write with both ordinary as well as Braille typewriter. મેં સામાન્ય અને બ્રેઇલ ટાઈપરાઇટર બંને સાથે લખવાનું શીખી. I was well on my path to becoming a well-educated person. હું સારી રીતે શિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. અહીં provided એટલે પ્રદાન કરવું અને maximum એટલે મહત્તમ. મને મારી ક્ષમતાઓ વિકસાવવા માટેની બધી સંભવિત તકો પ્રદાન કરવામાં આવી હતી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. I developed great confidence and I even visited the President Cleveland at the White House. મેં ખૂબ આત્મવિશ્વાસ કેળવ્યો અને મેં વ્હાઇટ હાઉસ ખાતેના પ્રમુખ ક્લીવલેન્ડની પણ મુલાકાત લીધી. In 1890, at the age of about 10, I moved to the Perkins Institution. 1890 માં લગભગ 10 વર્ષની ઉંમરે હું પર્કિન્સ સંસ્થામાં ગઈ. Here my teacher Annie Sullivan continued to teach me. અહીં મારા શિક્ષક એટલે કે શિક્ષિકા એની સુલિવાન મને સતત ભણાવતા રહ્યા. I could make friends with other blind children here. હું અહીં અન્ય અંધ બાળકો સાથે મિત્રતા કરી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. અહીં loneliness એટલે એકલતા. મારી એકલતા દૂર થવા લાગી અને મારી ભણતરની પ્રગતિ ખૂબ સારી રીતે સુધરી. I learned Latin, German and arithmetic. હું લેટિન, જર્મન અને અંકગણિત શીખી. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896 માં હું મેસેચ્યુસેટ્સમાં કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં ગઈ. એ સ્કૂલમાં ગઈ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. મારા જેવી સ્ત્રી માટે કે જે ખરેખર આંધળી બહેરી હતી અને સંદેશા વ્યવહાર એટલે કે વાતચીત વ્યવહાર માટે ભાગ્યે જ અવાજ ઉત્પન્ન કરી શકે તેવા હતા, તેના માટે આ ખરેખર એક મોટી ઉપલબ્ધિ હતી. I began writing poems and stories. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. Shortly before my examination, I lost my father. મારી પરીક્ષાના થોડા સમય પહેલા જ મેં મારા પિતાને ગુમાવ્યા. Although emotionally disturbed, I did my best in the examination. અહીં although એટલે છતાં પણ અને emotionally એટલે ભાવનાત્મક રીતે. ભાવનાત્મક રીતે ખલેલ પડી હોવા છતાં મેં પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. My teacher could not accompany me to the examination hall. Accompany એટલે સાથે જવું. મારા શિક્ષક મારી સાથે પરીક્ષા હોલમાં જઈ શક્યા નહીં. There a teacher spelled out the question in my hand and I typed out the answers. ત્યાં એક શિક્ષક મારા હાથમાં સવાલ લખતા અને મેં જવાબો ટાઈપ કર્યા. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે હું સાંભળીને ખૂબ ખુશ થઈ કે હું તમામ વિષયોમાં પાસ થઈ છું. I remember my first day at the Radcliffe College in 1900. મને 1900 માં રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ યાદ છે. I knew there were challenges in my way. મને ખબર હતી કે મારી સામે પડકારો હતા. But I was eager to overcome them. Eager to overcome એટલે કે દૂર કરવા આતુર હોવું. પણ હું તેમને દૂર કરવા આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. અહીં far away એટલે ખૂબ દૂર. પ્રોફેસર જાણે કોઈ ટેલિફોન દ્વારા બોલતા હોય તે રીતે દૂર જણાતા હતા.
The lectures were spelled into my palms as rapidly as possible. Rapidly એટલે ઝડપથી. કે વ્યાખ્યાનો શક્ય તેટલી ઝડપથી મારી હથેળીમાં લખવામાં આવતા હતા. I would note down whatever I remembered when I went back home. જ્યારે હું ઘરે પાછી જતી ત્યારે મને જે કંઈ યાદ આવે તેની હું નોંધ કરતી. Here I began to write about my life. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on a normal typewriter. મેં વાર્તા બ્રેઇલ એટલે કે બ્રેલી અને સામાન્ય ટાઈપરાઇટર બંને પર લખી હતી. The story of my life was edited by John Massey. મારા જીવન વિશેની વાર્તા જ્હોન મેસી દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. The writing was published in a magazine in 1903 and I was paid for it. આ લેખ 1903 માં એક સામાયિકમાં પ્રકાશિત થયો હતો અને મને તેના માટે ચૂકવણી કરવામાં આવી હતી. We, the blind, are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અમે આંધળા લોકો લુઈસ બ્રેલીના એટલા ઋણી છીએ જેટલી માનવજાત ગુટેનબર્ગની છે. On 28th June 1904, I graduated from the Redcliffe College. 28 જૂન 1904 ના રોજ હું રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થઈ. I felt proud that I became the first deaf-blind person to earn a Bachelor of Arts degree. મને ગર્વ છે કે હું આર્ટ્સની સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરનારી પહેલી બહેરી અંધ વ્યક્તિ છું. I began to feel that I must educate people on ways to help the blind. મને લાગવા માંડ્યું કે મારે લોકોને આંધળા લોકોને મદદ કરવાની રીતો પર શિક્ષિત કરવું જ જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the mind. અહીં prime goal એટલે કે મુખ્ય લક્ષ્ય અને poor neglected એટલે કે નબળા અને અવગણના પામેલા અને state એટલે સ્થિતિ અને regarding એટલે ને અનુલક્ષીને. મારા જીવનનું મુખ્ય લક્ષ્ય આંધળાઓની નબળી તથા અવગણનાની સ્થિતિ અંગે જાગૃતિ ફેલાવવાનું હતું. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. અહીં સસ્ટેન એટલે ટકાવી રાખવું અને મિઝરીઝ એટલે કે દુઃખ. Their innate abilities and their inspirations એટલે કે તેમની જન્મજ ક્ષમતાઓ અને તેમની પ્રેરણા મારે પોતાનું જીવન નિર્વાહ ટકાવી રાખવા માટે જ નહીં પરંતુ અન્ય અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને દુઃખ દૂર કરવાના પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવા હતા. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. મને ભારપૂર્વક લાગ્યું કે મારે મારા શિક્ષક એની પાસેથી જે મેળવ્યું છે તે મારે બીજાને આપવું જ જોઈએ. Then came a dark cloud in my sky. પછી મારા આકાશમાં એક ઘેરું દુઃખનું વાદળ આવ્યું. I was deeply concerned about that. અહીં concerned એટલે ચિંતિત. હું તે વિશે ખૂબ ચિંતિત હતી. My teacher's eyesight was worsening day by day. Worsening એટલે કે બગડતું જવું. મારા શિક્ષકની દ્રષ્ટિ એટલે કે ચક્ષુ જોવાની શક્તિ દિન પ્રતિદિન બગડતી ગઈ. As a result, પરિણામે she could not see clearly. તેણી સ્પષ્ટ જોઈ શકતા નહીં. She was brave enough to fight against her problem. તેણી તેની એ સમસ્યા સામે લડી શકે એટલી બહાદુર હતી, એટલા બહાદુર હતા. But I was sorry, પરંતુ હું દિલગીર છું, because she did not heed to her problem of her eyes. Heed to એટલે ધ્યાન આપવું.
કારણ કે તેણીએ તેની આંખોની સમસ્યા તરફ ધ્યાન આપ્યું નહીં. ઇન્સ્ટેડ, તેના બદલે she continued to help me. તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. છેવટે મારી શિક્ષિકાએ તેની સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દીધી અને વર્ષ 1935 સુધીમાં તેણી આંધળા થઈ ગયા. She sacrificed her eyesight for me. અહીં sacrificed એટલે બલિદાન આપવું. તેણીએ મારા માટે દ્રષ્ટિ બલિદાન આપી. What a great sacrifice it was. તે કેટલું મોટું બલિદાન હતું. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. જો તેણીએ મને ટેકો આપ્યો ન હોત અને મને શીખવાનું પ્રોત્સાહન આપ્યું ન હોત તો મેં વિશ્વની સુંદરતાનો આનંદ માણ્યો ન હોત. I cannot think myself apart from her. હું મારી જાતને તેણીના સિવાય વિચારી શકતી નથી. My heart always speaks. મારું હૃદય હંમેશા બોલે છે. I love you teacher. ટીચર, હું તમને પ્રેમ કરું છું. અહીં મિત્રો આ યુનિટનો ભાવાનુવાદ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને શેર કરશો અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક મોકલજો, એમની જોડે શેર કરશો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.